નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુ તો સાંભળી હશે, હમણાં ઘણા ટાઈમથી ચર્ચામાં છે, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેને આગળ ટીચિંગ ફિલ્ડમાં એટલે કે પ્રોફેસર તરીકે જોડાવવું છે, એના માટે ખૂબ જ અગત્યની અને મહત્વની એક એક્ઝામ આવે છે. આમ તો બે છે, એક છે યુજીસી નેટ અને બીજું આવે છે જીસેટ. હવે આ જીસેટ એ શું છે અને યુજીસી નેટ એટલે શું છે? યુજીસી નેટ એક ક્વોલિફિકેશન બેઝ એક્ઝામ છે કે જે પ્રોફેસર બનવા માટે તમારે એ એક્ઝામ ક્રેક કરવી જોઈએ. અને ખાલી પ્રોફેસર નહીં, બરાબર, બીજા કઈ કઈ જગ્યાએ કઈ ફિલ્ડમાં આપણને કેટલી કામ લાગે છે એ પણ, પ્લસ જીસેટ શું છે એની કમ્પ્લીટ ડિટેલ આજના આ વિડીયોમાં આપણે મેળવવાની છે. તો આજના આ વિડીયોમાં એજ્યુકીપર હું સુશીલ કળસરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો થોડો પણ સમય વેડફ્યા વગર ચાલો આપણે શરૂ કરીએ. તો આજના વિડીયોમાં આપણે કેટલું ડિસ્કશન કરવાનું છે? વોટ ઇઝ જીસેટ ઓર યુજીસી નેટ, બંને વિશે આપણે માહિતી મેળવવાની છે. એનો ઇન્ટ્રોડક્શન, એમાં કઈ ક્વોલિફિકેશન્સ ની જરૂરત પડે છે, પછી એની ફીસ કેટલી છે, એક્ઝામિનેશન કયા પ્રમાણે હોય છે, એક્ઝામ મેથડ શું છે, પછી આવે છે એનો સિલેબસ. આ સિલેબસ વિશે આપણે બહુ ડિટેલમાં તો નહીં, સિલેબસ ડિટેલમાં જોવા જઈએ તો બહુ બધું છે, પણ આપણે ઉપરથી કે મેઇન પોઈન્ટ કયા કયા છે એના વિશે પણ ડિસ્કશન કરશું. પ્લસ એક્ઝામિનેશનનો ટાઈમિંગ કેટલો છે, આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સિલેબસ કદાચ તમે રીડ પણ કરી નાખો પણ ટાઈમિંગ તમને ખબર નહીં હોય કે એક્ઝામમાં ટાઈમ કેટલો મળે, તો તમારે પ્રિપેરેશન કરવાનો ખ્યાલ આવશે, એટલા માટે ટાઈમિંગ પણ ખબર હોય છે. પ્લસ એક્ઝામ લેંગ્વેજ કઈ કઈ અવેલેબલ છે, બરાબર. હવે આમાં એક પોઈન્ટ આપણે એક્સ્ટ્રા છે કે વર્ષ 2025માં જે હમણાં આપણે યુજીસી નેટ ની અંદર કે પછી આપણે એની પહેલા આવે છે જીસેટ, એની જે એક્ઝામ આવી રહી છે એની તમામ અપડેટ આપણે આ વિડીયોમાં સાથે જણાવવાની છે. તો કમ્પ્લીટલી ઇન્ફોર્મેટિવ વિડીયો થવાનો છે, તો આ વિડીયોને બનેલા રહેજો છેલ્લે સુધી. ચલો શરૂઆત કરીએ. હવે સૌથી પહેલી વાત કે જીસેટ કે યુજીસી નેટ છે શું? તો જો અહીંયા તમને મેં કમ્પ્લીટ કીધેલું છે, પહેલેથી આપણે કીધેલું છે કે યુજીસી નેટ એ બેઝિકલી માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી આસિસ્ટન્ટ પ્રોફેસર તમારે બનવું છે. જેમ મેં કીધું કે પ્રોફેસર બનવા માટે આ બેમાંથી કોઈ પણ એક્ઝામ પાસ કરવી બહુ જરૂરી. જો જીસેટ થાય છે, ઓકે ગુડ છે, પણ જો યુજીસી નેટ તમે ક્લિયર કરી નાખો, વેરી ગુડ છે, બરાબર. એટલે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે માસ્ટર્સ કર્યા બાદ એ કોઈ પણ ફિલ્ડમાં હોય, એ પછી ભલે તમે કોમર્સ છો, સાયન્સ છે, કોઈ પણ હોય, તમે જે સબ્જેક્ટ ઉપર માસ્ટર કર્યું છે એના માટે, અથવા પીએચડી તમારે કરવી છે, પીએચડી માં એડમિશન લેવું છે, તો પણ એની જરૂર પડે છે જીસેટ અથવા નેટની. જીસેટ ના બેઝ પર હવે તો જો કે પીએચડી પર એડમિશન નથી મળતા, તમારે પીએચડી માં એડમિશન તમારે નેટના બેઝ પર લેવું પડશે. બીજી એક વસ્તુ, જીસેટ ની પણ તૈયારી સાથે કરતી રહેવી જરૂરી છે. હા, એક વસ્તુ છે કે પીએચડી ની એક્ઝામ માટે જીસેટ અમુક અંશે વેલિડ છે, બરાબર. બીજી વસ્તુ આપણે સમજીએ, આ હતું બેઝિક. હવે યુજીસી નેટ શું છે? તો યુજીસી નેટ એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા 2 વાર લેવામાં આવે છે, વર્ષમાં 2 વાર. જીસેટ વર્ષમાં એક જ વાર, ઓકે, અને નેટ આવે છે એટલે કે યુજીસી નેટ વર્ષમાં 2 વાર પરીક્ષા આવે છે. અને ક્વોલિફાય કર્યા બાદ તમે સંપૂર્ણ ભારતમાં કોઈ પણ જગ્યાએ જાઓ, ઓલ ઓવર ઇન્ડિયા, તમે એક આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે અથવા પીએચડી માં એડમિશન તમે મેળવી શકો છો, જો તમે યુજીસી નેટ ક્લિયર કરો છો તો. સેકન્ડ પોઈન્ટ કે આપણે આ યુજીસી નેટમાં 3 સ્ટેપ આવે છે, 3 લેવલે તમે એક્ઝામ ક્રેક કરો છો, ઓકે, તો તમારા રિઝલ્ટ બેઝ તમે 3 લેવલે પહોંચો છો. પહેલું છે કે જો તમારે મેરિટમાં બહુ અપ આવ્યા, બહુ સારા માર્ક્સ આવ્યા, તો તમે જેઆરએફ, બરાબર, જેઆરએફ ક્લિયર કરી શકો છો. સેકન્ડ છે યુજીસી નેટ ક્લિયર કરી શકો છો, ઓકે, મેરિટ થોડુંક નીચું છે, ઓકે, યુજીસી નેટ ક્લિયર કરી, અસિસ્ટન્ટ પ્રોફેસર માટે વેલિડ છે. અથવા તો તમે પીએચડી, જો યુજીસી નેટમાં પીએચડી લેવલ પણ આવે છે, એટલે કે તમે નેટ ક્લિયર નથી કર્યું પણ તમે પીએચડી માં એડમિશન લેવા માટે એલિજિબલ છો, ઓકે. હવે આમાં નક્કી શેના આધારે થાય? કોઈ ફિક્સ ટકાવારી કે ગ્રેડ કે એના આધારે નહીં, મેરિટ ને આધારે થશે. એના આધારે? મેરિટ ને આધારે. આગળ હવે આ જે જીસેટ છે એના વિશે થોડીક વધારે વાત કરીએ, કારણ કે આપણો મેઇન વિડીયો, મેઇન ફોકસ એ જ છે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ, એટલે જેને આપણે શોર્ટમાં કહીએ છીએ જીસેટ. હવે આની અંદર કઈ રીતે આપણે ક્વોલિફાય કરી શકીએ? તો
તો પરીક્ષા ક્વોલિફાય કરો છો તમે એટલે તરત જ તમે સંપૂર્ણ ભારતમાં 34 જિલ્લાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરી શકો. કોઈ પણ જગ્યાએ જાઓ, ગુજરાતમાં કોઈ પણ લેવલે ચાલે. આ જીસેટ ગુજરાત પૂરતી લિમિટેડ છે. એવી રીતે દરેક રાજ્યની અલગ એક્ઝામ હોય છે. ઓકે, તો જીસેટ તમે ક્લિયર કરો એટલે ગુજરાતમાં કોઈ પણ કોલેજમાં તમે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવી શકો. તથા ગુજરાતની સરકારી તથા ખાનગી યુનિવર્સિટીમાં પણ તમે પીએચડી માટે એલિજિબલ છો. મેં કીધું ને વેલિડ છે, તો એટલે અહીંયા તમે પીએચડી માં એડમિશન લેવા માટે પણ જીસેટ નો ઉપયોગ કરી શકો. જીસેટ તમારે ક્રેક છે, તમે પીએચડી માં એડમિશન લઈ શકશો. હવે જીસેટ આ પરીક્ષા લે છે કોણ એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આ પરીક્ષા એમએસ યુનિવર્સિટી વડોદરા, બરાબર, એના દ્વારા વર્ષમાં કેટલી વાર? દર વર્ષે કુલ 33 વિષયોમાં વર્ષે એક વાર લેવાય. 33 અલગ અલગ સબ્જેક્ટ, કોમર્સ, બરાબર, પછી એમાં બધું આવી, પછી ઇંગ્લિશ છે, પછી માની લો કે તમારે ઇકોનોમિક્સ પર આપવી છે, બરાબર, પછી માની લો સાયન્સ ના સ્ટુડન્ટ છો તો સાયકોલોજી છે, ફિઝિક્સ છે, એવા ટોટલી 33 જેટલા સબ્જેક્ટ છે. ઓકે, તો એ 33 સબ્જેક્ટમાંથી તમે જે સબ્જેક્ટ તમારો છે માસ્ટર્સ એના બેઝ પર તમે જીસેટ ક્લિયર કરી શકો છો. એની પછી તમારે માની લો વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવું છે, એપ્લાય કરવું છે, તો એના માટેની વેબસાઇટ પણ આપણે અહીં આપેલી છે, www.gujaratset.ac.in. આની ઉપર તમારું કમ્પ્લીટ ફોર્મ ભરવાનું રહેશે, જે હાલમાં અત્યારે લોકો ભરી પણ રહ્યા છે. ઓકે, એટલે આપણે એની મેઇન અપડેટ જે છે 2025 પ્રમાણે પાછળ છે. ફોર્મ ભરવાનો અંદાજિત મહિનો ઓગસ્ટ સપ્ટેમ્બર હોય છે, જે અત્યારે ચાલી રહ્યો છે, એટલે અત્યારે ફોર્મ આવી જ ગયા છે. પરીક્ષા માટેનો અંદાજિત મહિનો, પરીક્ષા ક્યારે લેવાય? નવેમ્બર અથવા ડિસેમ્બરમાં લેવાય છે, કે જેના આધારે તમારે નવેમ્બર ડિસેમ્બરમાં એક્ઝામ આવે. દર વખતે ફિક્સ નવેમ્બર હોય અથવા ડિસેમ્બર, અને મોસ્ટલી ડિસેમ્બર જ હોય છે. આગળ હવે વાત કરીએ લાયકાતની, કે તમારે શું ક્વોલિફિકેશન્સ જોઈએ તમે જીસેટ ની એક્ઝામમાં એપ્લાય કરવા માટે. તો પહેલું છે કે તમારી માસ્ટર ડિગ્રી ફરજિયાતપણે કમ્પ્લીટ હોવી જોઈએ, બરાબર, અથવા માની લો તમે માસ્ટર ડિગ્રી કરી રહ્યા છો અને લાસ્ટ સેમિસ્ટરમાં છો, છેલ્લા વર્ષ કે છેલ્લા સેમિસ્ટરમાં છો, તો પણ તમે આ એક્ઝામ આપવા માટે એલિજિબલ છો. તમે એક્ઝામ આપવા માટે ફોર્મ ભરી શકો છો, તમે એક્ઝામ આપી શકો છો. સેકન્ડ વસ્તુ, તમે જે વિષયમાં માસ્ટર ડિગ્રી કરી છે એ જ વિષયમાં તમે અહીંયા જીસેટ ની એક્ઝામ આપી શકો. ફોર એક્ઝામ્પલ માની લો કે એકાઉન્ટ સાથે કરી છે તો કોમર્સ. ઓકે, પછી માની લો સાયન્સ ના સ્ટુડન્ટ છો, ફિઝિક્સ સાથે તમે માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે તો તમે ફિઝિક્સ ની જ આપી શકશો. એટલે એ પ્રમાણે તમારો જે માસ્ટર્સ ની ડિગ્રી જે સબ્જેક્ટ પર છે એ સબ્જેક્ટ પર જ તમે જીસેટ આપી શકો છો. બીજી વસ્તુ કે માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% જરૂરી છે. કોના માટે? અનામત વાળા માટે, બરાબર. એ રેશિયો આખો અલગ છે, કે ભાઈ જનરલ હોય તો એને જનરલ કે ઈડબ્લ્યુએસ માં એમાં આવતા હોય એને મિનિમમ 55% તમારા માસ્ટરમાં આવેલા હોવા જોઈએ, ત્યારે તમે જીસેટ આપવા માટે એલિજિબલ છો. ઓબીસી વાળાને અને બીજા બધાને 5% થોડીક રાહત છે, એટલે 50%. અનામત કેટેગરી વાળા વિદ્યાર્થીઓએ 5% ની છૂટછાટ આપવામાં આવે છે, તેમની માસ્ટર ડિગ્રીમાં 50% હોવા જરૂરી છે. કીધું ને કે 5% ની છૂટ આપવામાં આવે એટલે એને 50% ચાલે, પણ જે જનરલમાં આવે છે એને ખાસ કરીને ધ્યાન રાખજો, 55% જરૂરી છે. ઓકે, હવે માની લો કે છેલ્લા વર્ષ કે છેલ્લા સેમિસ્ટરમાં તમે એક્ઝામ આપો છો, બરોબર, તો શું તમે ક્વોલિફાય કરી શકો છો? અને માની લો તમારી એક્ઝામ ક્રેક થઈ ગઈ, તમે જીસેટ પાસ કરી લીધું, તો વેલિડ ગણાશે? હા, તો એના માટેનું છે. જો છેલ્લા વર્ષ કે સેમિસ્ટરમાં છો તો પરીક્ષા ક્વોલિફાય થયા 2 વર્ષમાં ઉપર મુજબ ટકા સાથે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરવાની રહેશે. માની લો કે તમે લાસ્ટ સેમિસ્ટરમાં છો અથવા માસ્ટરના લાસ્ટ યરમાં છો અને તમે એપ્લાય કર્યું, એક્ઝામ આપી, એક્ઝામ ક્રેક થઈ ગઈ, જીસેટ તમે પાસ કરી લીધું, પણ તમારી પાસે હજી માસ્ટર ડિગ્રી આવી નથી અને તો પણ ક્રેક કરી દીધું છે, ડોન્ટ વરી, તમારે હવે વેલિડ તો ગણાશે, પણ તમારે માસ્ટરમાં મિનિમમ જે ટકાવારી છે ને એટલી હોવી જોઈએ તો, બરાબર. એટલે એ પણ 2 વર્ષની અંદર તમારે પૂર્ણ કરીને આપવાનું. તો હવે રહી વાત પરીક્ષા ફીની, કે જ્યારે ફોર્મ ભરતી વખતે પરીક્ષાની ફી કેટલી જમા કરાવવાની રહેશે. તો ધ્યાન રાખજો, જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરી વાળાએ 900 રૂપિયા, બરાબર. એસસી અને એસટી કેટેગરી વાળાએ 700 રૂપિયા, અને જે ફિઝિકલી હેન્ડીકેપ છે, બરાબર, એને માત્ર 100 રૂપિયા. આ 3 કેટેગરી વાઇઝ ફી ડિસાઇડેડ છે, એટલે જે પ્રમાણે તમે કેટેગરીમાં આવો છો એ પ્રમાણે તમારી ફી રહેશે.
હવે રહી વાત પરીક્ષા કેન્દ્રો ક્યાં ક્યાં છે, આપણને એ ખબર હોવી જરૂરી છે, કારણ કે પરીક્ષા કેન્દ્રના આધારે આપણને આઈડિયા આવશે કે કયા પ્રમાણે આપણે શું કરીએ છીએ, એક્ઝામ આપવા ક્યાં ક્યાં જવાનું થઈ શકે. હવે એમાં પહેલું છે કે 11 સેન્ટર છે. ટોટલ કેટલા સેન્ટર છે? 11. હવે 11 સેન્ટર કયા કયા છે જુઓ. વડોદરા છે, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જુનાગઢ, વલસાડ અને ભુજ. આ 11 સેન્ટરમાંથી કોઈ પણ એક જગ્યાએ તમારું સેન્ટર આવી શકે, તમારે એક્ઝામ આપવા જવાની હોઈ શકે. જનરલી તમે જે જગ્યાએથી તમારો જે રહેણાંક વિસ્તાર છે એની આસપાસ જ આવતો હોય છે, પણ ઘણીવાર વ્યક્તિ પ્રમાણે કે સીટ અરેન્જમેન્ટ પ્રમાણે તમારે તમારા જગ્યા પરથી કે તમારા શહેર સિવાય બીજી જગ્યાએ પણ જવું પડી શકે. હવે વાત આવે છે કે પરીક્ષાની પદ્ધતિ કેવી હોય છે. તો 2 પેપર આવે છે, તમે કોઈ પણ સબ્જેક્ટ લો, પેપર 1 અને પેપર 2 2 પેપર આવે અને બંને કમ્પ્લીટલી કેવા હોય છે? ઓફલાઈન એક્ઝામ હોય છે, ઓનલાઈન લેવામાં આવતી નથી. હવે આ ઓફલાઈન એક્ઝામની અંદર શું કરવામાં આવે છે? 2 પેપર હોય છે, પેપર 1 અને પેપર 2. પેપર 1 ની અંદર 50 MCQ હોય છે, પર MCQ 2 માર્ક્સ, બરાબર? એટલે ટોટલ કેટલા માર્ક્સ થયા? 100 માર્ક્સ થયા. અને રહી વાત પેપર 2 ની, તો પેપર 2 માં 100 MCQ પૂછાય છે અને એના પણ 2 માર્ક્સ, એટલે એ ટોટલ થયા 200 માર્ક્સ, બરાબર? એમ કરીને ટોટલ તમારા ક્વેશ્ચન 150, 150 ક્વેશ્ચન અને ટોટલ 300 માર્ક્સની એક્ઝામ હોય છે. એના બેઝ ઉપર તમારે ક્વોલિફાઈડ થવાનું. હવે આમાં છે ને એક પોઈન્ટ છે, એક પ્લસ પોઈન્ટ છે કે આમાં કોઈ પણ પ્રકારની માઇનસ પોલિસી નથી. તમારો જવાબ ખોટો પડશે તો માઇનસ નહીં થાય. શેમાં? જીસેટમાં. ઓકે. હવે અહીંયા આપણે બીજી આગળ વાત કરીએ તો છે પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે. હવે પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો પેપર 1 સામાન્ય રીતે બધા વિદ્યાર્થીઓને એક સરખો જ હોય છે, કે જેની PDF આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે. ઓકે. હવે પેપર 1 નો જે અભ્યાસક્રમ છે એની ડિટેલ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, એ લિંક આપણે એમાં મૂકી દઈશું. રહી વાત પેપર 2 ની, તો તમારા માસ્ટર જે સબ્જેક્ટ પર તમે કમ્પ્લીટ કરેલો છે એ સબ્જેક્ટ્સનું તમામ નોલેજ તમારે પેપર 2 ની અંદર હોવું જોઈએ. પેપર 2 ની અંદર એને રિલેટેડ ક્વેશ્ચન્સ તમારા પૂછવામાં આવે. જો આપણે લખેલું છે પોતાની માસ્ટર ડિગ્રીમાં વિષય અનુસાર રહેશે, બરાબર? ચલો આગળ. હવે આ છે પરીક્ષાનો સમયગાળો શું હોય છે, તો કે બંને પેપર પૂર્ણ કરવામાં તમને મળે છે 3 કલાકનો સમય. 3 કલાકમાં તમારે 150 MCQ ક્લિયર કરવાના હોય છે, પેપર 1 અને પેપર 2 બંને. ક્લિયર? એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. બીજું કોઈ નેગેટિવ માર્કિંગ નથી. મેં તમને પહેલા જ કીધું, એમાં નેગેટિવ માર્કિંગ નથી. તમારો આન્સર ખોટો પડ્યો, ઓકે, નો પ્રોબ્લેમ, એ ખોટો જ ગણશે, એનો કોઈ એક્સ્ટ્રા માર્ક કટ નહીં થાય. માઇનસ પદ્ધતિ નથી, બરાબર? પછી આવે છે પરીક્ષાની ભાષા કઈ રહેશે. તો અહીંયા પરીક્ષાની મુખ્ય રીતે તમે જોવા જાવ તો 3 કલાકનો સમય રહેશે, એમાં 2 પેપર અને મેઇનલી ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં અવેલેબલ છે. તમારું પેપર ગુજરાતીમાં પણ આવશે અને ઇંગ્લિશમાં પણ આવી શકે. તમે આ 2 ભાષામાં એક્ઝામ આપી શકો. પરંતુ ભાષાના વિષયોમાં જે તે ભાષામાં, માની લો કે તમે હિન્દીની કે કોઈ પણ જે સબ્જેક્ટ પ્રમાણે તમારી લેંગ્વેજના જે સબ્જેક્ટ છે એની જીસેટ આપો છો તો એના પ્રમાણે ચેન્જ થશે. ક્લિયર? એટલે આ થયું. હવે આવે છે નેક્સ્ટ, પરીક્ષામાં પાસ થવા માટે તમારે શું કરવાનું, કે એક્ઝામમાં પાસ થવા માટે કોણ એલિજિબલ છે. તેમાં આવે છે પરીક્ષામાં પાસ થવા માટે જનરલ કેટેગરીની વાત કરીએ તો એમાં વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 40% આવવું જરૂરી છે, બરાબર? 40% આવવું, ટોટલ જે અમાઉન્ટ ઓફ નંબર છે એપ્લિકન્ટ છે એના 40% અંદર આવવું જરૂરી છે. હવે અનામત વાળાની વાત, તો એને અનામત કેટેગરી વાળાને ઓછામાં ઓછા 35%, બરાબર? અને ખાલી તમારે પાસ જ થવું છે તો મેરિટ મુજબ, બરાબર, મેરિટના બેઝ ઉપર ડિસાઈડ કરવામાં આવે છે. એટલે આ 3 કેટેગરી વાઇઝ ડિવાઈડ કરેલું છે. રહી વાત હવે પરીક્ષાનું સર્ટિફિકેટ, તો તમને સર્ટિફિકેટ કેટલા સમયગાળાની અંદર મળી છે હવે સમજી લો. પરીક્ષાનું મેરિટ લિસ્ટ બહાર પડે અને તમે એક્ઝામ પાસ કરો એટલે એક્ઝામના 2 મહિનાની અંદર, કેટલા સમયમાં? 2 મહિનાની અંદર, 2 મહિના પછી તમારે શું કરવાના હોય? ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે. વેબસાઇટ પરથી જાણ કરવામાં આવશે કે ભાઈ તમારે ડોક્યુમેન્ટ બધા અપલોડ કરો અને ત્યારબાદ તમને પોતાનું ઓનલાઈન સર્ટિફિકેટ મળશે. 2 મહિનાની અંદર તમને જાણ કરવામાં આવે, ડોક્યુમેન્ટ્સ બધા માંગે તમારે આપવાના, એની પછી તમને સર્ટિફિકેટ મળશે.
બીજું, જીસેટ ની પરીક્ષાનું ઓફલાઈન સર્ટિફિકેટ મળવા પાત્ર નથી, એનું કોઈ ઓફલાઈન સર્ટિફિકેટ નથી, કમ્પ્લીટલી ઓનલાઈન આવે. અને બીજી મેઇન વાત એ કે આ લાઈફ ટાઈમ વેલિડ છે, આમાં કોઈ એજ લિમિટ નથી, બરાબર. લાઈફ ટાઈમ તમે એક્ઝામ આપી શકો છો અને વેલિડેશન પણ એટલું જ છે. હવે રહી વાત અપડેટ ફોર 2015 બરાબર, સોરી 2025, એટલે કે આ વર્ષની મુખ્ય અપડેટ કે એક્ઝામ ના જે ફોર્મ છે ભરાવા મળ્યા છે, ચાલુ છે, શું છે. તો ધ્યાન રાખજો, 2025 પ્રમાણે જે સ્ટાર્ટિંગ ડેટ છે, ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થયા છે 18/8/2025 થી અને એન્ડ થશે 6/9/2025, એટલે 9મા મહિનાની 6મી તારીખે લાસ્ટ ડેટ રાતે 12 વાગે પૂરું થઈ જશે, બરાબર. 12 ને 1 થઈ એટલે તમારા ફોર્મ ભરાવાના બંધ. રહી વાત એક્ઝામિનેશન ડેટની, તો એ પણ જાહેર થઈ ચૂકી છે. એની અંદર એક્ઝામિનેશન ડેટ છે 16/11/2025. કીધું હતું ને નવેમ્બર ડિસેમ્બરમાં એક્ઝામ હોય છે, તો નવેમ્બરમાં આવી છે. 16 નવેમ્બર 2025 ના રોજ તમારી એક્ઝામ રહેશે. અને જો તમે ફોર્મ ભરો છો તો ઘણા સ્ટુડન્ટને એક ક્વેશ્ચન હશે કે સર અમારે ફિઝિકલ કોપી કઈ જગ્યાએ જમા કરવાની, મોકલાવવાની? નહીં, નો ફિઝિકલ કોપી સબમિશન રિક્વાયર્ડ. કોઈ પણ પ્રકારની ફિઝિકલ કોપી તમારે કોઈ જગ્યાએ જમા કરાવવાની નથી. હા, પ્રિન્ટ કરાવીને રાખવી પડશે, કારણ કે જ્યારે તમે એક્ઝામ દેવા જશો સેન્ટરે ત્યારે એનું એક હોલ ટિકિટ ટાઈપ તમારે જે આવે છે એ તમને માંગશે. અને ઇન કેસ ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ આવી તમારા ફોર્મને લઈને, તો એટલા માટે તમારી જે એપ્લિકેશન છે એને પ્રિન્ટ કરીને રાખજો તમારી પાસે, સાચું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું જ. હવે આ વિડીયોને તમારા એવા મિત્ર કે જે પ્રોફેસર બનવા માંગે છે એના સુધી જરૂરથી પહોંચાડજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી enough for today and have a really great day. Thank you very much.